નમસ્કાર, હું છું ડિમ્પલ પટેલ. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન દ્વારા ગ્લોબલ યુનિ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 90થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને 1000થી વધુ વિદ્યાર્થીઓએ વિઝિટ કરી હતી. સુરતમાં ગ્લોબલ એજ્યુકેશન દ્વારા ગ્લોબલ યુનિ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ વિઝિટ કરી હતી. આ ઉપરાંત 90થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને કોર્સ, સ્કોલરશિપ અને ભવિષ્યમાં કરિયરમાં શું કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ બિપિનભાઈ પારેખ. આ ટ્રાન્સગ્લોબ નામની સંસ્થા, અમારી ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સંસ્થા, એની અંદર આજે 7મી જાન્યુઆરી 2024ના રોજ યુનિ એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે. 90 કરતાં વધારે યુનિવર્સિટીઓ એમાં આજે ભાગ લીધો છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓએ, સ્ટુડન્ટોએ એની અંદર માર્ગદર્શન મેળવેલું છે. છેલ્લા 32 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને ગુજરાત સિવાય ઓસ્ટ્રેલિયા, નેપાળ એની અંદર પણ અમારી બ્રાન્ચીસ છે. 1 લાખ કરતાં પણ વધારે સક્સેસફુલ વિદ્યાર્થીઓને અમે બહાર ભણવા માટે મોકલી ચૂક્યા છે. આ વખતે નવામાં તો એવું છે કે દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા છે. કદાચ કોઈને લોન, કેમ્પસ માટે લોનની જરૂરિયાત હોય, દરેક યુનિવર્સિટીઓ, દરેક કન્ટ્રીની યુનિવર્સિટીઓ આજે અહીંયા સામેલ છે. એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય એ દરેકનું માર્ગદર્શન અહીંયા મળી રહે. તે સિવાય IELTS, PT, TOEFL, ડ્યુઓલિંગો એ બધી જે એક્ઝામ છે એના પણ રિપ્રેઝેન્ટેટિવ આજે અહીંયા હાજર છે. તો એના વિશેની પણ જો કોઈને માહિતી લેવી હોય કે જોઈન્ટ થવું હોય તો તમામ માર્ગદર્શન આજે અહીંયા જ મળી રહે છે. ટૂંકમાં એક જ જગ્યાએ બાળકોને, સ્ટુડન્ટને દરેક પ્રકારની માહિતી મળી રહે એ પ્રકારનું આયોજન અમે અહીંયા કરેલ છે. મારું નામ જિગ્નેશ આહિર છે. હું ઓસ્ટ્રેલિયા હેડ કાઉન્સિલર છું. અમારી સંસ્થા ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા આજ રોજ તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ એક ગ્લોબલ યુનિ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે, જ્યાં 90થી પણ વધારે યુનિવર્સિટીએ પાર્ટિસિપેટ કરેલું છે અને 1000થી પણ વધારે સ્ટુડન્ટ્સે વિઝિટ કરેલી છે. આ ગ્લોબલ યુનિ એક્સપોમાં સ્ટુડન્ટ્સને એક અબાઉટ કોર્સ વિશે, સ્કોલરશિપ વિશે અને ફ્યુચર ઓપોર્ચ્યુનિટી વિશે કે કરિયરમાં શું કરવું એના વિશે અમે માર્ગદર્શન આપેલું છે. એની સાથે સાથે જે બી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં સ્ટુડન્ટને જવું છે તો એમાં જેની એક્ઝામ્સ આવે છે, જેમ કે IELTS, PT, TOEFL, એમના પણ રિપ્રેઝેન્ટેટિવ અહીંયા હાજર છે અને એમને બી સ્ટુડન્ટ્સને સારું એવું ગાઈડન્સ આપેલું છે કે કેવી રીતે એક્ઝામ આપી શકે અને સારી એવી ટોપ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે. આ વખતે સ્ટુડન્ટ્સને કોઈ બી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં કે કોઈ બી યુરોપિયન કન્ટ્રીઝમાં જવું છે તો ત્યાં એક બેઝિક ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ ફૂલફિલ કરવા માટે બી આજે અમે બેંકની બી અહીંયા સર્વિસીસ આપેલી છે કે જે લોકો બેંક લોન પ્રોવાઈડ કરે છે, જે એજ્યુકેશન લોન હોય છે એના દ્વારા એ લોકો સ્ટડી માટે, ફર્ધર સ્ટડી માટે આગળ ભણવા જઈ શકે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.